નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2026 વિશેની। આજે આપણે મેન મુદ્દા વિશેની વાત કરીએ। પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26 શહેરી, ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષા માટે આવેદનપત્રો SEBexam.org વેબસાઇટ ઉપર તારીખ 1-10-2025 થી 15-10-2025 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। એટલે કે તારીખ 1-10-2025 થી આના ફોર્મ ભરાશે અને 15-10-2025 સુધી તમે ફોર્મ ભરી શકશો, એટલે કે પૂરા 15 દિવસ માટે। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ પરીક્ષા કોણ આપી શકશે। તો જે અત્યારે ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે, અને જે ધોરણ 9માં અત્યારે અભ્યાસ કરી રહ્યા છે તે પણ આની પરીક્ષા આપી શકશે। ચાલો આપણે તેની વિસ્તારથી માહિતી મેળવીએ। તો જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ 24/9/2025। પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો એની તારીખ છે 1-10-2025 થી 15-10-2025, એટલે કે 15 દિવસ। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તો 1-10-2025 થી 16-10-2025, અને પરીક્ષાની સંભવિત તારીખ છે 29/11/2025। તો આમાં ઉમેદવારની લાયકાત શું જોશે? તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિઓની પરીક્ષા આપી શકશે। ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ, તો જ તે આમાં ફોર્મ ભરી શકશે અને પરીક્ષા આપી શકશે। માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની લાયકાત જોઈએ। જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે 50% ગુણને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। એક નોંધ આપેલી છે, જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરશે તો તેને ગેરલાયક ઠેરવામાં આવશે અને નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી। તો આપણે હવે જાણીએ કે આનો અભ્યાસક્રમ શું રહેશે। તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો અભ્યાસક્રમ ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। બંનેનો સેમ, ધોરણ 6નો ઓક્ટોબર 2025 સુધીનો અને ધોરણ 9નો ઓક્ટોબર 2025 સુધીનો રહેશે। હવે માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્ન પેપરનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે। હવે મિત્રો આપણે વાત કરીએ તો કસોટીનો પ્રકાર, એમાં આપણે ભાષા અને સામાન્ય જ્ઞાન 60 પ્રશ્નો આવશે, જે 60 ગુણનો હશે। પછી એક ગણિત વિભાગ છે, ગણિત અને વિજ્ઞાન, તે પણ 60 પ્રશ્નો અને 60 ગુણ, એનો સમય છે ટોટલ 120 મિનિટ, એટલે કે 2 કલાક। અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે। પરીક્ષા ફીની વાત કરીએ, તમામ પ્રકારની પ્રાથમિક શાળા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પરીક્ષા ફી 100 રૂપિયા છે, એટલે કે તમારે 100 રૂપિયાની ફી ભરવી જોશે। પછી છે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા, જેમાં માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેમાં પણ 100 રૂપિયાની ફી ભરવી જોશે। અને જો સરકારી માધ્યમિક શાળાઓ હોય, મોડેલ શાળાઓ હોય, મોડેલ ડે શાળાઓ હોય, લોકલ બોડી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે કે MSB, સોશિયલ વેલફેર અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટની શાળાઓ હોય તો તેને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જો કોઈ વિદ્યાર્થી એમાંથી આપે તો તેને ફી ભરવાની રહેશે નહીં।
મર્યાદાની વાત કરીએ. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે વિદ્યાર્થીના વાલીની કોઈ પણ આવક હોય તે ધ્યાને લેવામાં આવતી નથી. આ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીને પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્રો આપવામાં આવે છે. અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 1000 વિદ્યાર્થીઓને તેમજ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં મેરિટમાં આવનાર 2900 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં આપણે 2900 વિદ્યાર્થીઓ છે 2900 માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં જે પસંદ થવાના છે, તેમાંથી ગ્રામ્યના 1500 વિદ્યાર્થીઓ, શહેરીના 1000 અને ટ્રાઇબલના 400 વિદ્યાર્થીઓ એવી રીતના પસંદ કરવામાં આવશે. જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તારીખ 1/10/2025 બપોરના 2 કલાકથી 15/10/2025 રાત્રિના 12 કલાક સુધી તેમાં અરજી કરી શકશે. જેની વેબસાઇટ છે www.sebexam.org. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. વિદ્યાર્થી જે પરીક્ષા આપવા માગતો હોય, જો ધોરણ 6માં અભ્યાસ કરતો હોય તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, અને જો ધોરણ 9માં અભ્યાસ કરતો હોય તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે ઓપ્શન આવે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. યુડાઇસ નંબરની એન્ટ્રી કરતા વિદ્યાર્થીની વિગતો આપોઆપ આવી જશે. તે સિવાય ફોર્મમાં બાકી રહેતી વિગતો જાતે ભરવાની રહેશે. શાળાના ડાઇસ નંબરના આધારે શાળાની વિગતો આપોઆપ આવી જશે. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે. ફોર્મ પૂરેપૂરું ભરાઈ જાય પછી અરજીની પ્રિન્ટ કાઢી લેવી અને આ ફોર્મ કઈ રીતના ભરવું, જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે આપણે તેનો એક વિડીયો કઈ રીતના ફોર્મ ભરવાના છે તેનો એક આપણે બનાવી લેશું. આવેદનપત્રો જમા કરવા બાબત. હવેથી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાની રહેશે નહીં, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી. જો આપણે ફોર્મ ભરતા હોય અને વિદ્યાર્થીના નામ, અટક, પિતાના નામ, કેટેગરી વગેરે બાબતમાં કોઈ ક્ષતિ હોય તો ફોર્મ ભરતા પહેલાં યુડાઇસની વિગતમાં પહેલાં સુધારો કરી લેવો, ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી. તો મિત્રો, આ હતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2025-26ની માહિતી. આના ફોર્મ ભરાવાના તારીખ 1/10/2025 થી 15/10/2025 સુધી ભરાવાના છે. વેબસાઇટનું નામ છે sebexam.org. તો મિત્રો, જે વિદ્યાર્થી અત્યારે ધોરણ 6માં ભણે છે અને ધોરણ 9માં ભણે છે તે આના ફોર્મ જરૂર ભરે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલજો, જેથી તેને પણ ફોર્મ ભરાવાનું બાકી ન રહી જાય. આભાર મિત્રો.